ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારું ફરી એક વખત સ્વાગત છે મારી YouTube ચેનલમાં. આજે આપણે શીખવાના છીએ ગુણાકારની સરળ રીતો. ઝડપથી ગુણાકાર કઈ રીતે કરી શકાય. તો આપણે અહીંયા 2 થી 3 રીત હું તમને શીખવાડવાનો છું. તો આજે શરૂઆતથી અંત સુધી મારા વિડીયોમાં તમે બન્યા રહેજો. તો સૌપ્રથમ આપણે શીખશું કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર ઝડપથી કઈ રીતે કરી શકાય. તો અહીંયા 3 ઉદાહરણો સાથે આપણે શીખીએ છીએ. સાવ સરળ રીત કે જેમ 3 દાખલા આપણી સામે છે. હવે તો 11 સાથે ગુણાકાર કરવા માટે સૌપ્રથમ એકમ અને દશકના અંકને મૂકી દેવાનો અંદર. ત્યારબાદ આ બંને જે સંખ્યા છે એનો સરવાળો કરી અને વચ્ચે મૂકી દેવાનો રહેશે. એટલે કે 3 અને 2 નો સરવાળો 5, 352 આપેલ સંખ્યાનો ગુણાકાર. અહીંયા પણ એમ છે 2 ને 6, 2 ને 6 8, 286. ત્યારબાદ અહીંયા 7 અને 3. હવે અહીંયા 7 અને 3 નો સરવાળો કરીએ એટલે 10 થશે. તો જ્યારે 10 એટલે કે 2 અંકની સંખ્યા આવી જાય ત્યારે એકમનો અંક મૂકી દેવાનો વચ્ચે અને આ જે અંક છે એ આપણે પછીના આંકડામાં પ્લસ કરી દેવાનો, એડ કરી દેવાનો છે. 1 છે 7 માં એડ કરી દે એટલે એ થઈ જશે 803. આ રીતે કોઈ પણ સંખ્યા જે છે એમનો આપણે 11 સાથે ગુણાકાર ગણતરી કર્યા વગર ઝડપથી જવાબ છે મૂકી શકીએ છીએ. આગળ પછીની રીત આપણે બીજી એક રીત આપણી સામે છે કે કોઈ પણ 3 સંખ્યાનો 3 સંખ્યા સાથે ગુણાકાર થાય આવે ત્યારે વચ્ચે જો 0 સંખ્યા આવતી હોય એવા ઉદાહરણની અંદર, એવા દાખલાની અંદર આપણે કઈ રીતે ઝડપથી ગુણાકાર કરી શકીએ. તો એની રીત અહીંયા છે, ધ્યાન આપીએ. તો અહીંયા પેલા એકમની સંખ્યા છે, બંનેનો ગુણાકાર 5 તેરી 15 મૂકી દેવાનો. દશક એટલે કે 100 ના અંકમાં જે આંકડો છે એનો ગુણાકાર 2 એકા 2. ત્યારબાદ બંને બાજુ ક્રોસ કરી એટલે કે 3 એકા 3 અને 2 પંચા 10. આ બંનેનો સરવાળો કરી અને વચ્ચે આપણે મૂકી દેવાનો. તો આ જે સંખ્યા છે એનો ગુણાકાર થાય 21315. તો છે ને ઈઝી. હજી એક ઉદાહરણ છે. 4 પંચા 20, 3 ચોક 12, 5 તેરી 15, ચોકે ચોકે 16, 15 ને 16 31. એવી જ રીતે 4 તેરી 12, 8 ચોક 32, 8 ચોક 32, 4 તેરી 12, 32 ને 12 44. છે આપણે અહીંયા કે કોઈ પણ 2 અંકની સંખ્યા છે એનો 111 સાથે ગુણાકાર કરીએ તો કઈ રીતે સરળતાથી આપણે જવાબ લખી શકીએ સ્પીડી. તો અહીંયા પણ પેલી જે રીત શીખી તેના જેવું છે, થોડોક ફેરફાર. 2 અને 6 મૂકી દેવાનું, પછી બંનેનો ટોટલ કરીએ એટલે કે બંનેનો સરવાળો કરીને 2 વખત આપણે મૂકવાનો છે. એટલે કે 2 અને 6 નો સરવાળો 8 થાય. એ 8 છે ને 2 વખત મૂકી દેવાના છે. છે ને ઈઝી. હજી આ રીતે 3 ને 2 5. એવી રીતે અહીંયા 5 અને 4, 5 ને 4 9, 9 2 વખત. તો આ રીતે આપણે ઝડપથી છે એ ગુણાકાર કરી શકીએ. તો આ મેથડ જે છે એ 3 રીત મેં શીખવાડી. જે પણ આપણે બીજી 2-3 રીત શીખવાની છે બીજા આપણે વિડીયોમાં જોઈશું. અત્યારે એટલી જ 3 રીતો આપણે શીખ્યો. વધારે શેર કરો આ રીતોને જેથી કરીને દરેક માણસ આ રીત